એક નાનકડા ગામમાં મયુર નામનો એક છોકરો રહેતો હતો. મયુરને પ્રાણીઓ સાથે રમવું ખૂબ ગમતું હતું. એક દિવસ તે સ્કૂલથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તાની બાજુમાં એક કૂતરી અને તેના 3 નાનકડા બચ્ચા બેઠા હતા. બચ્ચા ખૂબ જ નાનકડા અને મીઠા લાગતા હતા. તેઓ એકબીજા સાથે દોડતા, કૂદતા અને રમતા હતા. મયુર થોડો નજીક ગયો. પહેલા બચ્ચા થોડા ડરી ગયા, પણ પછી તેઓ મયુર પાસે આવી ગયા. મયુરને તેમની પર દયા આવી. બીજા દિવસે તે તેમના માટે દૂધ અને થોડા બિસ્કિટ લઈને આવ્યો. બચ્ચા ખુશ થઈ ગયા અને આનંદથી પૂંછડી હલાવવા લાગ્યા. હવે મયુર દરરોજ સ્કૂલ પછી બચ્ચાઓને મળવા જતો. તેણે તેમને નામ આપ્યા: ટોમી, શેરુ અને મીઠું. બચ્ચા મયુરને જોઈને તરત દોડીને તેની પાસે આવી જતા. તેઓ સાથે રમતા અને ઘણો આનંદ કરતા. એક દિવસ ભારે વરસાદ પડ્યો. બચ્ચા ભીંજાઈ રહ્યા હતા. મયુરે તરત જ જૂના કાર્ડબોર્ડ અને લાકડાથી તેમના માટે નાનું ઘર બનાવી દીધું. હવે બચ્ચા વરસાદથી સુરક્ષિત હતા. મયુરના સારા કામને જોઈને ગામના બીજા બાળકો પણ પ્રાણીઓની મદદ કરવા લાગ્યા. બધા મળીને બચ્ચાની સંભાળ રાખતા. થોડા દિવસોમાં બચ્ચા મોટા અને મજબૂત બની ગયા. તેઓ આખા ગામમાં દોડતા અને બધાને ખુશ કરતા. આપણે હંમેશા પ્રાણીઓ સાથે પ્રેમ અને દયા રાખવી જોઈએ.